બોલો બોલો મધુમતીજી, એમ કેમ ફોન કેમ નહીં કરતા? મને એમ કહો તેમ ખાલી મધુમતીજી. હું શું કહું તમને? હું તમને મધુમતી ને બદલે ખાલી મધુ કહું તો ટૂંકમાં કેવું સારું ન લાગે? અને હું શું કહું મધુ, જો તાર પપ્પાને એક મારા પપ્પાની ન માને તો આપણે ભાગીને રાજસ્થાન વહી જવું, પણ લગ્ન તો આપણે બેન જ કરવાના હતા. અને આમ જો હું કાલે ચોટીલા ગયો હતો ને, હું આપણા બે નું ટેટુ હતું ને દોરાવાનું પ્લાનિંગ કરી આવ્યો. સમજો મધુ, લગ્ન પીસ કઈ તારા હાથ નથી બગાડવાના, વાસી દૂધ હું જ કરીશ, તને નહીં કરવા દઉં, કારણ કે તારા હાથ કેટલા રૂપાળા છે. ના ભાઈ ના, કોઈ નથી સાંભળતું, હું ધાબામાંથી એકલો વી આવ્યો, પણ ખબર ન પડે હવે. અને સમજો તારો ફોન આવ્યો ને, મેં કીધું હું બધી સરખી કરતો હું ટીવીમાં આવી જાય એટલે ખોટું ખોટું કઈ ધાબામાંથી આવી. અને હા ભાઈ મધુ, જો હું તને મહિના 2 વાર તો ફરવા લઈ જઈશ, તું હા પાડ કે ના પાડ, હું તને 2 વાર જો ફરવા લઈ જઈશ અને 2 વાર ફિલ્મ જોવા લઈ જઈશ, નવા નવા આપણા લવ સ્ટોરી ના હોય ને એવા ફિલ્મ જોવા જઈશું આપણે બે. અને સમજો આપણે પહેલી વાર બે મળશું ને એટલે મેં તારા હાથું દિલ લીધું, એ દિલમાં મારું નામ લખેલું સુનિલ લવ.